જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે છે વાસી ઉત્તરાયણ ને આજે તો બા જેનિશા અને યશ્વીને રજા છે બેયને વાસી ઉત્તરાયણની, એટલા માટે બધાય જાય છે. તૈયાર થઈ ગયું બે બેનું અને બા, અને આવતીકાલે આવશે ત્યાં સુધી બધાય જાય છે. હવે પૂરવા નથી આવી ને ત્યાં તમે ઉપડો. બા જેનિશા અને યશવી બધા ગયા છે પૂર્વા ગામમાં. ગઈ પૂર્વા આવીને ખબર પડશે ને ત્યારે એને ખબર પડશે કે બા ની નથી, એટલે ઘડીક તો કવરાવશે રહે નહીં, એકલા હાથે બધું કામ કરવાનું છે. આપણે ગઈ રાતે જો ઓર્ડર હતા એટલે ખજૂર પાક બનાવી નાખ્યો છે અને આમાં આપણે બધો મેથી પાક બનાવ્યો છે. તો હવે આ બધું આપણે પેકિંગ કરવાનું છે. આ પેકિંગ જેનીના પપ્પા કરશે, મારે બધું ઘરનું કામ કરવાનું છે, કારણ કે બનાવી તો રાતે નાખ્યું છે. હવે પેકિંગ કરશું ને આસપાસની રજા છે વાસી ઉત્તરાયણની, એટલે આપણે કુરિયર કાલે કરી નાખશું, આવતીકાલે. બપોરનું ટાણું થઈ ગયું છે ને આપણે તો અત્યારે કુડલા બનાવવાના હતા, તો ઘરમાં આપણે છે ને નવો સૂલો કરેલો હતો એટલે સૂરો એ બરોબર મુહૂર્ત કર્યું નતું, પ્રગટાવ્યો નતો, તો અત્યારે તો આપણે ગુંદા હેઠે સૂલો કર્યો છે. તો આરો ખાતી જા કે હું? મને પુડલા એટલા ફેવરિટ છે ને, ગરમ ગરમ, એની કોઈ વાત જ નહીં કરવાની. ને એમાં આવા ખુલ્લા આસમાન હેઠે હોય તો આમ મજા જ આવી જાય. હા, તો આપણે ગાયું અત્યારે ખાઈ પીને બધું ઊભ્યું છે. બપોરનું નીરવાનું ખાવા પીવાનું થઈ ગયું છે. એટલા હોય અને કકરા એટલા હોય. હે, હા, અને ઓછા તેલમાં બનેલા હોય. આપણે જે તળીની વસ્તુ તેલ વાળી વધારે, ઓછા તેલમાં મીઠા એટલા બને. પૂર્વા જો સામે રમે છે. રેસ એટલે વાંધો નહીં, સવારે ઘડીક રોવા મળી હતી. કેમ? માં વૈયા ગયા, બધા વૈયા ગયા, મને મૂકીને વૈયા ગયા. હે, હા, પૂર્વા એકલી એકલી કેવી રમે છે? તો હા, પછી મેં આગળ પાછળ આપણે એનો વિડીયો ઉતારી ને હા તો ન પાછળ. હા, એકલી એટલી વાતો કરતી હોય. હા, જો તું સાંભળ. છે હું જે વસ્તુ વધારે મીઠી હોય, જે વસ્તુ વધારે આમ સ્વાદિષ્ટ હોય છે, આપણા શરીરમાં ગણકતી એ થોડીક મુશ્કેલી વાળી હોય. એનું શું કારણ છે? રોતી કેમ છે? ધવાડો લાગ્યો એટલે કે આમ તમારે જોવું, આપણે જે ઓલા ફીંડવા આવે એમ કે ખાધા ભેગી આપણને અસર પકડે, તો એને કાંટા ખાવા પડે, લાડુ ખાવી પડે, તો અહીંયા ફીંડવા મળે. બોર કેટલા મીઠા હોય, એમાંય કાંટા ખાવા પડે. બોર એમાં આપણે કાંટા ખાવા. હવે મણાંગાની રસો એટલી મીઠી હોય તો એમાં આપણે ધુવાડો ખાવો પડે. ગમે એ વસ્તુ છે, સારી વસ્તુ છે ને, એને પામવાની થોડી કષ્ટી તો પડે હો. પડે. હા, વળાંગણની રસોઈની ખાસિયત જો આખો પુડલો કકરો થઈ ગયો છે અને લીલા મસાલા છે ને એમને એમ છે, અને આમ જો એકદમ પાછો પોસો રૂ જેવો છે. જો એ વળાંગણની રસોઈની ખાસિયત છે. એટલે તો બધા આપણા ગામડામાં પહેલાથી આપણા ગઢિયા હતા ત્યાં ચૂલાનું ખાતા, ગેસનું ન ખાતા. પણ અત્યારે શું છે કે અત્યારે બધાને ગેસનું ખાવાનું છે, ન કરી દે એવું નહીં, ટાઈમના અભાવને લીધે. ટાઈમ એટલે ને ગેસનું ખાવું જ પડે, માલે. સિટીમાં કઈ લાકડા લેવા, પણ તોય આપણે કારક આવા ચૂલા મણાંગે એવી રીતનું ખાવાનું, ગામડામાં જવાનું. તો અત્યારે જમી કાઢવી અને નવરા થઈ ગયા છે. પૂર્વા બેન ને બધા હુઈ ગયા છે અત્યારે બપોરના ટાઈમે. જેની પપ્પાને ઊંઘ નથી આવતી, પણ ઘડીક લાંબા થયા છે, કારણ કે વહેલા 4 વાગ્યાના જાગ્યા હોય ને. આ બેન જો હેનું ધ્યાન રાખો છો હે. અને ઘણી વાર વિચાર આવતો હોય કે ભાઈ આપણે એટલું બધું ખજૂર પાક બનાવી છે, મેથી પાક બનાવી, એ તો રાત્રે બની જાય, પછી એના બીજા દિવસે જે વાસણ થાય એની કોઈ સીમા નહીં. કેટલું વાસણ થાય એ તમને બતાવું. અને મારે આ વાસણ ઉટકવા બેસવાનું છે, તગારો ભરવા હોય તો ભરાઈ ગયું. તો આ બધું ઠામડું પડ્યું છે. આપણે કાલ સાંજે રસોઈ બનાવી હતી, જે આપણે મેથી પાક ને અડદિયા પાક, ખજૂર પાક એનું છે, અને આપણે જે છાશ બનાવી સવારે એનું વાસણ છે, અને અત્યારે જમવાનું વાસણ છે. તો જમવામાં ખાલી 3 જણા જ હતા, પણ જે છાશના અને રસોઈ બનાવી એના વાસણ બને, ઓહો. તો આવી કંઈક વૈસે. તો અત્યારે હું વાસણ ઉટકવા બેસી એટલે ટાઈમ ત્યાં ગાયું દોવાનો થઈ જાય, ડાયરેક્ટ ગાયું દોવા જવી પડશે. તો કાંઈ નહીં, આપણે બેસી જાય ત્યારે વાસણ ઉટકવા. કેટલા વાગે કંઈ નક્કી નથી. ને બાકી ગૌશાળામાં જો આપણા બધા મસ્ત બેસી ગયા છે. મીરાન, સુભદ્રાન, બકલી, શિવાની, ગંગા, સુરભી, જપસ્વી, રાધા ઊભી છે. ઢેલને અહીંયા લઈ લીધી છે, જગ્યા બદલાવી, કારણ કે બહાર રહેતી અને ટાઢ લાગતી હતી. અને આપણો ભાઈ જયંત દેખાતો નથી,
એ કઈ બાજુ ગયો? જયંત, એ જયંત હુઈ ગયો છે અત્યારે. મસ્તીનો તડકો આવે ને એ સાહેબ લંબાઈને બેસી ગયો છે. અને નાની સુરભી પણ અહીંયા બેઠી છે. તો આવું કંઈક કામ શરૂ છે. બા નથી એટલે એકલા હાથે બધું કામ કરવાનું છે અને માલનું પણ કરવાનું છે. આપણે 1 કલાકથી વાસણ ઉટકવા બેઠા હતા, તો હવે છેલ્લે મોટા વાસણ ત્યાં, નાના તો ઉટકાઈને રસોડામાં પોગી ગયા છે. હજી સોકડી ધોવાની એ બધું કામ તો બાકી છે. અડધી કલાકનો પોરો રહી તો હાના વાગી ગયા છે 4:30 અને આપણે ગાયોને દોવાનો ટાઈમ થઈ ગયો છે. બધી એક લાઈનમાં મસ્ત ઊભી થઈ ગઈ છે અને અહીંયા જો ખાણ તૈયાર કરી દીધા છે. તો ઘણી વાર આપણે કમેન્ટ આવે છે કે તમે ખાણમાં શું વસ્તુ આપો છો, તો પ્લીઝ જણાવવા વિનંતી તમને. ખાણમાં છે ને આપણે મકાઈનો લોટ છે, ટોપરાનો ખોળ છે, પછી કપાસિયાના પોપડી છે, ઘઉંનો લોટ છે, એટલી વસ્તુ આપી છે અત્યારે. આપણે ઘણા ટોપરાનો ખોળ છે, તલના ખોળ છે, ઘણા બધા ખોળ અને ભડકું આપણે મકાઈનું અને ઘઉંનું આપીએ છીએ. ગોળનું પાણી. અને અહીંયા આપણી જોવા વૃંદા અને કેસર ઊભી છે. કેસર હજી તો કાલ નામ આપ્યું છે, જતો આજ હોકારો દેવા મળી ને. વૃંદા જોવો બેઠી છે. કાં વૃંદા? કેસર વાટ જોવે છે ક્યારે અમને છોડે અને ક્યારે દૂધ પીવા જાય. સરસ્વતી લક્ષ્મી જો બોલાવે છે. ખાંડનો ટાઈમ થાય એટલે લક્ષ્મી હાથ કરવાનું કામ શરૂ કરી દી. હોનું બધા વાટે જ ઉભા. આ લક્ષ્મી દોવાનો તારો વારો આવ્યો. હા, આજ બા નથી એટલે અડધી ગાયો મારે દોવાની છે, અડધી જેણી પપ્પાને દોવાની છે. અને હજી તો સરસ્વતી હામું દોવે છે. દૂધ પીવા ને? હા, અડધા બે આસળ રાખી ફરી પાછળથી દૂધ પી લે. હે તારે દૂધ પીવાનું છે જી? બાકીનું દૂધ વધ્યું છે ને, છેલ્લે દૂધ આપણે સરસ્વતીને એટલા માટે પીએ છીએ, છેલ્લું દૂધ ફેટ વાળું હોય એટલા માટે. ફેટ જાડું દૂધ પીવે તો પાછડી છે ને મજબૂત બને. તો જો પછી દૂધ પીવા મળી છે. બસ લક્ષ્મી